આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: ભ્રામક વિજ્ઞાપનો રોકવા રાજ્યોને સુપ્રીમ કોર્ટનો આદેશ. પતંજલિ સામે IMAની અરજીના અનુસંધાને રાજ્ય સરકારોને 2 મહિનામાં સિસ્ટમ બનાવવા કહ્યું. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટડીનો અહેવાલ છે: આધાર કાર્ડ સુધારણાની કામગીરીએ સર્જી મોટી પડોજણ. તંત્રની અપૂરતી વ્યવસ્થાને લીધે કચ્છમાં આધાર અપડેટ કરાવવા લાગતી લાંબી કતાર. સમય અને નાણાંનો મોટા પાયે વ્યય છતાં હાલાકી યથાવત. મોટા ગામમાં ખાસ કેમ્પ યોજાય તો સમસ્યા થોડી હળવી બને. જો કે તંત્રનો સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનો દાવો. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, નખત્રાણા અને રાપરમાં સ્ટાફ ઘટનો રેશિયો. કચ્છની સરકારી હોસ્પિટલોમાં ગાયનેક, જનરલ સર્જન, ઓર્થોપેડિક સહિતના ડોક્ટરોની જગ્યા ખાલી. વિવિધ 53 કેડરમાં જગ્યાઓ ખાલી થાય પછી ભરાતી જ નથી. સરકારને સ્ટાફ મળતો નથી. દિવ્ય ભાસ્કરમાં અન્ય એક સમાચાર છે: કચ્છનો પ્રથમ કિસ્સો. દીકરીને ભણવામાં એકલું ન લાગે એ માટે પિતાએ પણ ભણતર શરૂ કર્યું હતું. ભુજમાં 72 વર્ષના પિતા અને પુત્રીએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી એક સાથે MA હિન્દીની ડિગ્રી મેળવી. દીકરી 67%, જ્યારે પિતાએ 64% સાથે ફર્સ્ટ ક્લાસ ઉત્તીર્ણ થયા. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના બીજા પાને હેડલાઇન છે: આજે વિશ્વ રંગભૂમિ દિવસ. ભુજ ઓપન એર થિયેટરના ગ્રીન રૂમને પાલિકાએ સ્ટોર રૂમ બનાવી દીધો. કચ્છના કલા જગતનો ભૂતકાળ ભવ્ય પણ ભવિષ્ય અંધકારમય. ગુજરાત સમાચારના બીજા પાને અન્ય એક હેડલાઇન: રાપરની પાણી સમસ્યા ઉકેલવા ઓવરહેડ ટેન્ક બનાવવા ઠરાવ. પાલિકાનું 11.48 કરોડનું પુરાંતવાળું 48.32 કરોડનું અંદાજપત્ર. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને CCTVથી સુરક્ષા વ્યવસ્થા વિકસાવાશે. સામાન્ય સભામાં સફાઈ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગે ચર્ચા. ગુજરાત સમાચારમાં અન્ય એક હેડલાઇન: ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલની કલમ 62 ક નો ભંગ કરનાર સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો ₹200 ને બદલે ₹1 લાખનો દંડ કરાશે. હું રિદ્ધિ મહેતા. સંદેશના પ્રથમ પાને આજના સમાચાર છે કે અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી અસંવેદનશીલ. સુપ્રીમ કોર્ટ: હાઈકોર્ટના સગીરાના વક્ષસ્થળ પકડવા કે તેના પાયજામાનું નાડું ખીંચવું એ દુષ્કર્મ કે દુષ્કર્મનો પ્રયાસ નથી. આદેશ પર રોક. હાઈકોર્ટે અનામત રખાયાના 4 મહિના પછી અર્થાત વિચારીને ચુકાદો આપ્યો હતો. નિર્ણય અમાનવીય અને ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ હોવાનું કોર્ટે જણાવ્યું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાની સુઓ મોટો નોંધ લઈ કેન્દ્ર, UP સરકાર, HCના પક્ષકારો પાસેથી જવાબ માંગ્યો. સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટને પણ ફટકાર લગાવી છે. મેઘાલય હાઈકોર્ટનું અવલોકન દ્રષ્ટાંત બની ગયું છે. સંદેશમાં અન્ય એક સમાચાર છે કે ગાંધીધામમાં પ્રથમ વખત 96 કન્ટેનર સાથેની ટ્રેનનો શુભારંભ. કચ્છના ઇતિહાસમાં લોજિસ્ટિક ક્ષેત્રે નવો અધ્યાય ઉમેરાયો. રેલવે સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું. હું નીરજ મચ્છર. આકાશવાણીના યુવવાણીના કોમ્પિયર અને વર્તમાન અનાઉન્સર ડોક્ટર ખુશ્બુ સરવૈયાની આજે વાત કરીએ. ન્યૂઝ ફોર કચ્છના સમાચાર. ભુજ તાલુકાની ઢોરી ગામના ઢોરી કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય ડોક્ટર ખુશ્બુ સરવૈયાને વધુ એક સન્માન પ્રાપ્ત થયું.
ભારતીય માનવ સમાજ સેવક સંસ્થાન પ્રેરિત ટીમ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાંથી કુલ 51 બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વંદે માતરમ ભુજોડી ખાતે આયોજિત સ્વયં સિદ્ધા એવોર્ડ સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. શ્રીમતી પારુલ કારા, પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત, મીના દાવડા તેમજ આંતરરાષ્ટ્રીય પર્સનાલિટી પાબી રબારીના હસ્તે શૈક્ષણિક તેમજ સાહિત્યિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર ડોક્ટર ખુશ્બુબેન સરવૈયાને સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહમાં ડોક્ટર સુરભી આહિર, રચના શાહ, ડોક્ટર રૂપાલી મોરબિયા, ડોક્ટર મમતા ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર